જી, તો આજે ફરી એક વખત બજારની શરૂઆત આપણે એક નરમાશ સાથે થતી જોવા મળી હતી, પરંતુ દિવસ દરમિયાન અહીંયાથી રિકવરી આવતી દેખાય અને દિવસના અંતે આપણે ફરી પાછા એક વખત મિશ્ર બંધ થયા છીએ. જો નિફ્ટીએ આજે 23,200ના લેવલ પણ ઇન્ટ્રાડેની અંદર તોડ્યા હતા અને મે મહિનાનું જે નીચલું સ્તર હતું એ પણ આપણને બ્રેક થતું દેખાયું હતું, પરંતુ ત્યાંથી આપણને થોડીક રિકવરી આવતી જોવા મળી અને ઓલમોસ્ટ દિવસના નીચલા સ્તરેથી 250 પોઈન્ટ સુધરીને નિફ્ટી આપણને બંધ થતો દેખાયો. સેન્સેક્સમાં ઘટાડો રહ્યો, પરંતુ ત્યાં પણ તમને દિવસના નીચલા સ્તરેથી એક રિકવરી આવતી જોવા મળી, પરંતુ સૌથી સારી રિકવરી આજે તમને નિફ્ટી બેંકની અંદર જોવા મળી છે કે જ્યાં આગળ ઓલમોસ્ટ 1100 પોઈન્ટથી વધુ નીચલા સ્તરેથી આજે રિકવર થયો અને દિવસના અંતે 1% જેટલાની તેજી સાથે આપણને નિફ્ટી બેંક બંધ થતો જોવા મળ્યો છે. વેલ, મિડ કેપ અને સ્મોલ કેપ આમ તો ત્યાં પણ તમને લાલ નિશાનની અંદર જ ક્લોઝિંગ જોવા મળ્યું છે, પરંતુ અહીંયા પણ તમને દિવસના નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી આવતી દેખાય છે. એટલે ઓલમોસ્ટ બજાર આજે ઘટ્યા ભલે હોય, પરંતુ દિવસના નીચલા સ્તરેથી ચોક્કસથી સુધરતા દેખાયા. સેક્ટર્સની વાત કરી લઈએ તો આજે 3-4 દિવસથી સારી તેજી બાદ આઈટી સેક્ટરમાં એક મોટો દબાણ આવ્યું, 5-5.5%ની નફા વસૂલી ત્યાં દેખાય. આ ઉપરાંત રિયલ્ટી અને એફએમસીજી આજના દિવસે તમને દબાણ સાથે બંધ થતા દેખાયા છે. પરંતુ જુઓ, બેન્કિંગની સાથે સાથે તમને એનબીએફસીસમાં પણ થોડી રિકવરી આવતી દેખાય. ફિન નિફ્ટી આજના દિવસે વધીને બંધ થયો છે. નિફ્ટી ફાર્મા, ડિફેન્સ, સીપીએસસી આ બધામાં પણ તમને આજના દિવસે થોડી ઘણી ખરીદદારી જોવા મળી. નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં ઘટાડો રહ્યો એમાં માત્ર ને માત્ર આપણને આઈટી કાઉન્ટર્સ જ જોવા મળ્યા હતા, જેમાં જો ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઇન્ફોસિસ ટોપ લૂઝર્સ રહ્યા આજના દિવસે અને ટીસીએસ તો ઓલમોસ્ટ 8.5% જેટલો ઘટ્યો છે. જ્યાં આગળ તમને થોડી ઘણી તેજી આજે તમને નિફ્ટીમાં જોવા મળી, એમાં અપોલો હોસ્પિટલ, મેક્સ હેલ્થકેર, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અને એસબીઆઈનો સમાવેશ થાય છે કે જ્યાં આગળ આજે પોઝિટિવિટી આપણને જોવા મળી છે. મિડકેપના ફ્રન્ટ પરથી પણ જ્યાં આગળ તમને ઘટાડાઓ તરફી કારોબાર જોવા મળ્યો, એમાં પણ મોટેભાગે આઈટી કાઉન્ટર્સ જ હતા. જુઓ, પર્સિસ્ટન્ટ, કોફોર્જ, કેપીઆઈટી, એમ્ફેસિસ આ બધાની અંદર તમને આજે વેચવાલી જોવા મળી, પરંતુ જ્યાં તેજી રહી એમાં વોડાફોન આઈડિયાનું કાઉન્ટર હતું, એક પોઝિટિવિટી સાથે બંધ થયું છે. આ ઉપરાંત તમને જીઈ, વર્નોવા, એનએચપીસી અને મેનકાઇન્ડ જેવા કાઉન્ટર હતા કે જ્યાં ખરીદદારી જોવા મળી છે. હવે જુઓ, આજના દિવસે ભલે આપણે 23,200 તોડ્યા હોય, પરંતુ એને ત્યાંથી રિક્લેમ કરી લીધા છે, એટલે સપોર્ટ તો જળવાયેલો છે. પરંતુ ચિંતાની વાત અહીંયા એ છે કે છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી નિફ્ટીની અંદર તમને લોઅર હાઈ લોઅર લો બની રહ્યા છે, એટલે ખાસ કરીને અહીંયાથી ઘટાડાની તો એક અપેક્ષા છે, પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યાં સુધી 23,200 23,100નું ઝોન ટકેલું છે ત્યાં સુધી કોઈ બહુ મોટા ઘટાડાની અહીંયાથી શક્યતા નથી.